હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સૂજીના ગુલાબ જાંબુ। આ ગુલાબ જાંબુ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આપણા ઘરમાં હાજર હોય એવી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે। જ્યારે ગુલાબ જાંબુ ખાવાનું મન થાય અને આપણા ઘરમાં માવો ન હોય તો પણ આ ગુલાબ જાંબુ બનાવીને ખાઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। ગુલાબ જાંબુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ચાસણી તૈયાર કરીશું। પેનમાં 2 વાટકી ખાંડ એડ કરીશું। ખાંડ લીધી હોય એટલું જ તેમાં પાણી એડ કરીશું। તો અહીંયા 2 વાટકી હું પાણી ઉમેરીશ। હવે આને મીડિયમ ગેસ ઉપર સતત હલાવતા રહીશું। ખાંડ ઓગળી જાય પછી તેને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। તો આમાં ચાસણી નથી બનાવવાની, માત્ર તેલ જેવી ચીકણી થાય ને એવી ચાસણી બનાવવાની છે। થોડોક તેમાં આપણે એલચીનો પાવડર નાખી દઈશું। 2 ચપટી જેવો ઓરેન્જ કલર તેમાં નાખશું। તેને આ રીતના મિક્સ કરીને થોડી વાર ઉકળવા દઈશું। આ ચાસણીમાં તાર નથી બનાવવાના, માત્ર તેલ જેવી ચીકણી થાય ને એવી જ કરવાની છે। ચાસણી તેલ જેવી ચીપચીપી લાગે અને ગેસની ફ્લેમને બંધ કરીને ચાસણીને સાઈડમાં ઢાંકીને રાખી દઈએ। તો આ જાંબુ માટેની ચાસણી તૈયાર છે। તો હવે ગુલાબ જાંબુનું મિક્સ તૈયાર કરી લઈશું। તો પેનમાં આપણે 1 ચમચી ઘી નાખશું। પેનમાં 2 વાટકી દૂધ નાખશું। દૂધ હલકું ગરમ થાય પછી તેમાં 1 વાટકી સૂજી ઉમેરશું। સૂજીને થોડી થોડી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું। હવે આને આપણે સરસ રીતના મિક્સ કરી લઈએ। તેમાં ગાંઠા ન રહે એ રીતના આપણે મિક્સ કરી લેવાનું। તો આ તૈયાર થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમને બંધ કરીને નીચે ઉતારી લઈશું। થાળીમાં આપણે ઘી લગાવી લઈશું। તેની ઉપર આપણે સૂજીનું મિશ્રણ રાખીશું। હવે આને આપણે હલકું ઠંડુ થવા દઈએ। આ મિશ્રણ આપણું હલકું ઠંડુ થઈ ગયું છે। તેમાં હવે 2 ચમચી મેંદો નાખીશું। હવે તેને મિક્સ કરી લેશું। આમાં મેંદાનો લોટ જરૂર નાખજો, આનાથી ગુલાબ જાંબુમાં બાઇન્ડિંગ સારું આવશે અને તરતા સમય ગુલાબ જાંબુ ફાટશે નહીં। તો આને આપણે સારી રીતના મસળીને મિક્સ કરી લેવાનું છે, એટલે મેંદો અને સૂજી સારી રીતના મિક્સ થઈ જાય। હવે તેમાંથી થોડોક લોટ લઈને નાની નાની ગોળી બનાવી લઈશું। આ રીતના બધી ગોળી બનાવી લઈશું। તો આ રીતના આપણે બધી ગોળી બનાવીને તૈયાર કરી લઈએ। તો આ ગોળી આપણે બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આને તરવા માટે તેલ ગરમ કરી લીધો છે। તેમાં એક એક કરીને ગોળી બધી ઉમેરી દઈશું। આને ઉમેર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। પછી તેમાં ધીમે ધીમે હલાવતું રહેવાનું છે। આની ઉપર હલકો ગોલ્ડન કલર આવી જાય પછી આની ઉપર એક સરખો કલર આવી જાય ત્યાં સુધી તરી લઈશું। આ અંદરથી કાચા ન રહે।
તો આ તરાઈ ગયા છે, હવે તેને બહાર કાઢી લઈએ અને પછી તેને ગરમ ગરમ ચાસણીમાં નાખી દઈએ અને ગુલાબજાંબુ સરસ એવા ચાસણી પી લેશે। હવે ચાસણીમાં સારી રીતના મિક્સ કરી લઈએ। હવે આને ઢાંકીને 3 થી 4 કલાક માટે રાખી દઈએ। તો આ તૈયાર છે આપણા સૂજીના ગુલાબજાંબુ। તો આ ઓછા સમાનમાં સૂજીના ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ જાય છે। તો આ ગુલાબજાંબુ એકદમ આસાનીથી બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો હું તમને એક તોડીને પણ બતાવું છું, જેને એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા। તો ફ્રેન્ડ્સ, એકવાર તમે પણ આ ગુલાબજાંબુ બનાવીને ટ્રાય કરો તો તમને પણ આ ગુલાબજાંબુની રેસિપી એકદમ પસંદ આવશે। આ રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો। જો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।